અમે સામૂહિક આપઘાત કરવાના છે. કાંઈ મિનેશ બાલચંદ્ર પાઠક છે મારું નામ. હું 8/2 શુભમ પાર્ક સોસાયટી ગોત્રી રોડ વડોદરા ખાતે રહું છું. જ્યારથી પૂર આવ્યું ત્યારથી અમારી સોસાયટીમાં ગટરો એટલી ઉભરાઈ છે અને ગટરનું પાણી અને પીવાના પાણી સાથે મિક્સઅપ છે, એટલે પીવાના પાણી પણ ગંધાય છે. અત્યારે અમે વેચાતું પાણી લાવીને અમે પીએ છીએ. મારા પિતાશ્રી 83 વર્ષની ઉંમર છે, અત્યારે બીમાર છે. મારી ડોટર હોસ્પિટલ લઈને ગઈ છે, પણ આનો કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન આવતું નથી. નીતિનભાઈ અમારા કોર્પોરેટર છે, એમને ખાસો એવો પ્રયત્ન કર્યો છે સાહેબ, ખડી પગે ઊભા રહ્યા છે, પણ એ તો ઉપરાંત પણ કોઈ ડિસિઝન હજુ આવ્યું નથી સાહેબ. કોણ અધિકારી શું કહે છે? એ અધિકારીને તો સાહેબ અમે ઓળખીએ ના. અમે તો નીતિનભાઈને કહે કે ભાઈ આ ભાઈ આવ્યા છે, અને નીતિનભાઈએ 20 દિવસથી 18 દિવસ અમારી સોસાયટીમાં હોય છે, રાતના પણ હોય છે, પણ એમના અઘાત પ્રયત્ન છતાં પણ કોઈ કામ થતું નથી સાહેબ. તો હવે અમારે કરવું શું?